ચાલો ખેડૂત મિત્રો થોડી વધારે ડિટેલ્સ જાણીએ બહુ સરળ ભાષાની અંદર. તમે ખેડૂત છો અને ખાતેદાર ખેડૂત છો તો તલાટી મેન્યુઅલ 2008 ના સુધારા મુજબ તલાટી મેન્યુઅલ દેખાય છે. તલાટી મેન્યુઅલ 2008 ના સુધારા પ્રમાણે તમે ખાતેદાર છો તો તમને કેટલા બેનિફિટ્સ મળે છે. એટલે ખાતેદાર તરીકેના તમારા અધિકાર કેટલા છે, હક કેટલા છે. એ કોઈ પણ પ્રકારની પ્રતિબંધિત ન હોય એવો કોઈ પણ પ્રકારનો પાક તમે લઈ શકો. એના માટે કોઈ પ્રતિબંધ નથી કે કેવા પ્રકારનો પાક તમારે લેવા જોઈએ. કોઈની પરમિશન લેવાની જરૂર નથી. ગાંજો નથી વાવવાનો. જે પ્રતિબંધ ન હોય એવા પ્રકારના પાકની વાત કરું છું. એવી જ રીતે ભાઠાની જમીન જો 1 એકરથી વધારે ધોવાઈ જતી હોય તો 3 પટ ભરીને તમે માગી શકો. ભાઠાની જમીન એટલે શું? જે જમીનનું ક્ષેત્રફળ સતત કપાતું હોય. માનો કે બહુ વિશાળ નદી છે, નદી કાંઠાની જમીનને કારણે ભાઠાની જમીન કપાઈ જતી હોય, એવી રીતે દરિયાની પ્રવાહ આવતો હોય અને ખારા પાણીની વહેણ ફરી જતી હોય કે કોઈ પણ રીતે ખરાબો થઈ જતો જમીન અને જો 1 એકરથી વધારે થઈ ગઈ હોય, તમારા આખા સર્વે નંબરની જ્યારથી હાલી આવતો ત્યારથી 1 એકરથી વધારે હોય તો તમે આજુબાજુની લગત જમીન જે છે 3 પટ ભરીને તમે માગી શકો. આ તમારો અધિકાર છે. સૌરાષ્ટ્રને બહુ ઓછું લાગુ પડે છે, દરિયાકાંઠા સિવાય ક્યાંય લાગુ પડતું નથી. માટે કોઈએ વારંવાર મને પાછા ફોન કરવાની, ગાલો સાહેબ 3 પટ ભરીને મારે જમીન જોઈ છે, 50 રૂપિયા મળી જતી 1 એકર તો કોણ જાતિ કરે? એને લાગુ પડતું નથી. નદી નાળાના પ્રવાહને કારણે 1/2 એકરથી વધારે જમીન તમારી બિન ઉપજાઉ થઈ જતી હોય તો મહેસૂલ કમી કરવાનો અધિકાર. પણ મહેસૂલ હવે રહ્યું જ નથી. 5 રૂપિયા આકાર હોય છે, તમે જોજો. તો એમાં કેવું કમી કરાવવા જાવ? પણ એક સમાનામાં ગાડાના પૈડા જેવડો રૂપિયો હતો એટલે એ કટ કરવાનો તમને અધિકાર છે. વૃક્ષો કાપવાનો અધિકાર, શાક શીશમ એવું કંઈ પણ તમારે તમારી માલિકીમાં વાવેલું હોય તો જો નોંધાવેલું હોય તો પરમિશન લઈને, વણ નોંધાવેલું હોય તો તમે કાપી શકો. કોઈ તમને તમારી માલિકીની જમીનમાં અટકાવી શકે નહીં. નોંધાવેલું હોય તો માત્ર કટિંગ માટે તમારે પરમિશનની જાણ કરવાની રહે. 7 નંબરમાં આપણે વૃક્ષો નોંધાવીએ છીએ એની વાત કરું છું. જમીનની વારસાઈ કરવાનો હક, બક્ષિસ ગીરો કરવાનો હક, એવી રીતે કાંઈ પણ રીતે તમારી જમીનની તબદીલી કરવાનો તમને અધિકાર છે. વેચાણ કરવાનો હક. માત્ર નવી શરતની જમીન હોય તો પૂર્વ મંજૂરી લેવાની હોય. જો તમે કરેલો ટુકડો હોય તો ટુકડા ધારા નીચેનો હોય, બાકી તમે કરી શકો. એવી રીતે જમીનને તમે ભેગી કરવાનો, એકત્રીકરણ કરવાનો તમારો અધિકાર છે. સેટલમેન્ટ થકી આકાર વધઘટ ન થાય ત્યાં સુધી આકાર નવો તમારે ભરવાનો થતો નથી, એટલે આકાર જાળવી રાખવાનો હક. આટલા તમારા તલાટી મેન્યુઅલ પ્રમાણેના ખાતેદારના અધિકારોની વાત થઈ. હવે કયા હક તમને નથી? તમારી જમીનની માલિકી છે તો તમને શું અધિકાર નથી? તમે હેવી લાઈનને નીકળતી રોકી શકો નહીં. જમીન સપાદર નીચે જમીન કપાતમાં જતી હોય તો તમે એને અટકાવી શકતા નથી અમુક મર્યાદા સિવાય. એવી જ રીતે ખાણ ખનીજ અંદરથી તમારી માલિકીનું નથી. માટી પણ તમે વેચી શકતા નથી. યાદ રાખજો બરાબર કે ઉપરની માટી પણ તમને વેચવાનો અધિકાર નથી. માટી તમે નવી ભરી શકો. અનિયંત્રિત સત્તા પ્રકારની જમીન હોય તો તમે પરમિશન વગર કશું કરી શકો નહીં. જેને નવી શરતની જમીન કહીએ ને જૂની શરતમાં ટ્રાન્સફર થઈ જાય પછી જ કરી શકો. બાકીની કોઈ પણ જમીન હોય તો તમે એને પણ કરી શકો. નોન એગ્રીકલ્ચરમાં રૂપાંતર કરવા માટેના પણ તમને અધિકારો છે. પરંતુ અવિભાજ્ય સત્તા પ્રકારની જમીન નવી શરતમાંથી જૂની શરતની જમીન થઈ તો પ્રીમિયમ ભરવું પડે અને ત્યાર પછી જે વેચી શકો. એવી રીતે જમીનના કાંઈ પણ બીજા પ્રકારના કામ કરો તમે કરી શકો, પરંતુ મીઠું ન પકાવી શકો તમે તમારી જમીનની. જમીનની પ્રત બગડી જાય અને આજુબાજુવાળાની જમીનની પ્રત પણ બગડી જાય. સાર્વજનિક જમીન હોય તો દબાવવાનો તમને અધિકાર નથી. ભલે તમે ખેડી ખાતા હો પણ એ તમને બીજાને ટ્રાન્સફર કરવાનો અધિકાર નથી. એવી જે તમને 2 ગુઠા જમીન કે રહેમ રહેવાવી જમીન મળી હોય તો એ તમને વેચવાનો કે ટ્રાન્સફર કરવાનો અધિકાર નથી. એટલે ખાતેદાર તરીકેની તમારી ફરજો અને અધિકારો મેં તમને કીધા. હવે તમારી ફરજો કેટલી છે? તો મહેસૂલ સમયસર ભરવું જોઈએ એ તમારી ફરજ છે. હદ નિશાન જાળવી રાખવા જોઈએ એ તમારી ફરજ છે. માપણી સમયે માપણી અધિકારી જ્યારે આવે, સાર્વજનિક માપણી થતી ત્યારે, પ્રાઇવેટ માપણીની વાત નથી કરતો, તો તમે અધિકારીને અટકાવી શકતા નથી. એવી રીતે બોલાવે ત્યારે, સક્ષમ અધિકારી તમને જે બોલાવે ત્યારે રૂબરૂ હાજર પણ તમારે થવું જોઈએ. એ તમારી ફરજમાં આવે છે. એવી જ રીતે તમારા દસ્તાવેજો રજૂ કરવાના કહેવામાં આવે ત્યારે તમને ડોક્યુમેન્ટ્સ પણ તમારે પ્રેઝન્ટ કરવા પડે. કોઈ પણ નોટિસ વજે તો નોટિસનો તમારે જવાબ દેવો પડે. આટલા ખાતેદાર તરીકેની તમારી અધિકારો, ફરજો અને કયા પ્રકારના હક નથી અને કયા પ્રકારના હક છે એની અગત્યની બાબતો.